નમસ્કાર દર્શક મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણા વિસ્તારમાં અત્યારે ધમાકાદાર વરસાદની એન્ટ્રી થઈ છે। જે ઘણા સમયથી આપણા ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમારો મે આવે અને ક્યારે 12 મે ખાંગા કરે। પહેલો જ વરસાદ જે આ સિઝનનો છે તે આપણા ચરડવા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। આપણે હળવદ મોરબી હાઈવે ચરડવાથી આપણે લાઈવ થયા છીએ અને મિત્રો આ વિડીયોને શેર કરજો અને તમારા વિસ્તારમાં કેવો છે વરસાદી કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને હાઈવે ઉપર કોઈ આપણા ભાઈઓ જતા હોય બાઇકમાં કે તો એને તકલીફ ના પડે। આપણે અત્યારે હળવદ મોરબી હાઈવે ચરડવા ગામથી આપણે જઈ રહ્યા છીએ મોરબી તરફ। સીધા ત્યાંથી આપણે લાઈવ થયા છીએ। જે વરસાદ આપણે આવી રહ્યો છે, ખેડૂતોમાં અત્યારે ખુશી પ્રસરી ગઈ છે, કારણ કે જે ખેડૂતો એને ખબર હોય કે આ વરસાદને એટલે શું છે। અત્યારે આપણા વિસ્તારમાં એક સારું એવું વરસાદને ચાલુ થઈ ગયો છે અને અમે સીધા જ લાઈવ થયા છીએ હળવદ મોરબી હાઈવે ચરડવા ગામથી આપણે મોરબી તરફ જઈ રહ્યા છીએ। તેના અત્યારે તમને સીધા દ્રશ્યો તમને દેખાડી રહ્યા છીએ। વિડીયોને શેર કરજો મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં, અને કોઈ પણ સમસ્યા હોય ને મિત્રો તો અમારો નંબર તમને આપી 910652989096 કે તમારા ગામની અંદર વીજળી પડી હોય કે કંઈક વધારે પાણી આવવાથી કંઈક નુકસાની કંઈક થઈ હોય તો અમને વિડીયો શેર કરજો। કીડી ગાજવીજ સાથે વરસાદ અને પવન ચાલુ છે, ચાવડા ક્રિષ્ના ચાવડા કહી રહ્યા છે। અત્યારે જે રાજકોટમાં સાંજે વરસાદ પડ્યો હતો અને હમણાં અમારા એક મિત્ર કહી રહ્યા હતા કે આમાં મૂડી વિસ્તાર છે કે ત્યાં પણ વરસાદ સારો એવો પડ્યો છે। વાંકાનેર ને કંઈક અમુક ગામો પણ છે, કીડી ગામનું જે ટીકર બાજુ આવેલું છે કીડી, ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે। બીજા કયા કયા ગામમાં વરસાદ પડે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો, અને વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણે બીજા ગામની માહિતી લઈ શકીએ અને કોઈ આપણા જે મિત્ર હોય બાઇક લઈને જતા હોય અને એને જવાના હોય તો વિડીયો જોતા હોય તો તેને કામ લાગે કે અમારા અહીંયા ગામમાં વરસાદ પડ્યો છે। અને હવે રેનકોટ લઈ લેજો મિત્રો, અંદર ડબ્બામાં પૂર્યો હોય કે સુટકેસમાં હોય તો બહાર કાઢી લેજો, કારણ કે હવે વરસાદ જ આવશે, ચોમાસું હવે બેસવી ગયું છે। અને અમે આજે એક નવી પહેલ કરી છે અને અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં અમે મેસેજ નાખેલો છે, એ તમે જોઈને કોઈ પણ એવી સમસ્યા હોય તો અમને જાણ કરજો તમારા ગ્રામ્ય વિસ્તારમાં। અમે અત્યારે ચરડવાથી આંદેણા તરફ ગામે પહોંચવા આવ્યા। વરસાદ જે ધીમી ધારે ચાલુ છે, જે ચરડવા ગામની અંદર જે વરસાદ પડતો હતો એના બદલે તે સ્લો વરસાદ થઈ ગયો છે। અને કંઈક અમારા હમણાં ગાડી જે ટ્રક ચાલકો હતા મિત્રો એ કહી રહ્યા હતા બહુ જ કે વરસાદ પડ્યો છે। માણેક ભૂપતભાઈ, અત્યારે વરસાદ હળવદ મોરબી હાઈવે ચરડવા ગામથી મોરબી તરફ અમે જઈ છીએ, ત્યાં આંદેણા ગામ આવે છે અને આંદેણા ચરડવાની વચ્ચે અમે અત્યારથી ત્યાં વરસાદ ચાલુ છે। દેવજીભાઈ કહી રહ્યા છે ઘનશ્યામપુરમાં વરસાદ ચાલુ છે। ઓકે, વિરાટ જાદવ કહી રહ્યા છે માથક ચાલુ છે। વિડીયોને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો, જેથી કરીને આપણા સાથે બીજા લોકો જોડાય અને તેના ગ્રામ્ય વિસ્તારમાં કેવો વરસાદ છે આપણે જણાવી શકીએ। દ્વારકામાં નથી, ઓકે, ભગવાન કાનુડાને આપણે પ્રાર્થના કરશું કે દ્વારકામાં પણ વરસાદ પડે। નમસ્કાર મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે। આ પ્રી મોન્સૂનની અસરથી ગુજરાતમાં
ઘણી બધી જગ્યાએ આજે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. થોડા દિવસોમાં હમણાં અષાઢ મહિનો આવશે એટલે સમગ્ર ગુજરાતમાં વરસાદની હેલી થઈ છે. આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. હાલ અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે. અત્યારે અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હળવદ મોરબી હાઈવે રોડ આંધેણા અને માંડલ વચ્ચે રોડના છે. ચરાડવાથી અમે નીકળ્યા છીએ અને આ તમે જોઈ શકો છો લાઈવમાં વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે. માણેકભાઈ જણાવી રહ્યા છે દ્વારકામાં નથી. પછી સૌદાસભાઈ આહિર જણાવી રહ્યા છે ખંભાળિયામાં વરસાદ નથી. હાલ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે સમગ્ર ગુજરાતમાં વરસાદ ન હોય પણ અમુક જગ્યાએ વરસાદ છે, અમુક જગ્યાએ નથી. ટૂંક સમયમાં હવે ચોમાસું શરૂ થઈ જશે પછી સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તેવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી. હાલ અત્યારે ખેડૂતોને મગફળી અને કપાસના વાવેતર મોટા ભાગે થઈ ગયા છે અને અમુક ખેડૂતોને બાકી હશે તેને પણ સારો વરસાદ થાય તો વાવણી થઈ જશે. હાલ અત્યારે લગભગ 80-90% વધારે ખેડૂતોને જે તલ અને મગફળીના ઉનાળુ વાવેતર હતા તે નીકળી ગયા છે. તે પણ સારી બાબત છે જેથી ખેડૂતોને બહુ નુકસાન ન આવે. અને આપના વિસ્તારમાં કોઈ એવી ઘટના બને, વીજળી પડે, ઝાડ પડે તો તમારો મોબાઈલ આડો રાખી અને 10-20 સેકન્ડના વિડીયો બનાવી અમારો મોબાઈલ નંબર છે 9106255098 નંબર પર તમે મોકલી આપજો. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો પણ તમે એમાં હાય લખી મોકલો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હળવદ અને મોરબીના સમાચાર રેગ્યુલર જોવા માટે અમારા આ ફેસબુક પેજને ફોલો કરી દેજો. મિત્રો, ફોલો કરવાના કોઈ પૈસા નથી. ફોલો કરશો એટલે નોટિફિકેશન તમને મળશે અને અમે જે કંઈ સમાચાર બનાવતા હશું તે તમને મળશે. સહદેવભાઈ જણાવી રહ્યા છે નરાળીમાં ફૂલ વરસાદ ચાલુ છે. વિરાટભાઈ જાદવ જણાવી રહ્યા છે માથકમાં ચાલુ છે. ઘનશ્યામપુરમાં વરસાદ ચાલુ છે. હાલ ખીરી ગામની અંદર લાઇટ પણ બંધ થઈ ગઈ છે. વરસાદના હિસાબે એવા પ્રશ્ન તો થોડા ઘણા રહેવાના જ, કારણ કે આપણા જીબી તંત્રએ કામગીરી પ્રી મોન્સૂનની બહુ સારી કરી હોય એટલે આવા પ્રશ્ન તો રહે જ. વરસાદ થોડો આવે ત્યાં લાઇટ ગુલ થઈ જાય અને અત્યારે ગરમી પણ પડે છે એટલે લાઇટ વિના રહેવું પણ બહુ તકલીફવાળો કે છે. ઘણા બધા ગામડોમાં આ તકલીફ થાય છે. ખેડૂતોના ફીડરમાં પણ થોડો ઘણો પવન આવે ત્યાં લાઇટ ગુલ થઈ જાય એટલે એક બાજુ ખેડૂતોને વાવેતર ચાલતું હોય ને એક બાજુ લાઇટ ન હોય, બહુ હેરાન થાય ખેડૂતો. મોટી માલવણમાં વરસાદ ચાલુ છે તેવું પ્રજાપતિ શામજીભાઈ જણાવી રહ્યા છે. પરમારભાઈ હાય લખી મોકલી રહ્યા છે, પરંતુ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં હાય લખો અને અમારા ફેસબુક પેજને મિત્રો ફોલો કરી દેજો. અને તમે અમારા મોબાઈલ નંબર 9106255098 નંબર પર હાય લખી મોકલો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી જશો. હાલ અમે તમને આ બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવાથી મોરબી રોડના છે. હાલ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જગદીશભાઈ પટેલ જણાવી રહ્યા છે અમારા ગામમાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તમારા ગામનું નામ જણાવજો મિત્ર. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે. કોઈની કોમેન્ટ રહી જાય તો યાર માફ કરજો. અને હાલ અત્યારે હવે વરસાદની જરૂર છે ખેડૂતને, કારણ કે લગભગ ખેડૂતોને મગફળીના કપાસના વાવેતર થઈ ગયા છે અને આ પવન નથી એટલું સારું છે. ધીમી ધારે હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આવો વરસાદ આવે તે ખેડૂત માટે સોનામાં સુગંધ ભર્યા જેવો વરસાદ કહેવાય. અને મિત્રો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જણાવજો. મયુરનગરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે પરમારભાઈ જણાવી રહ્યા છે. જગદીશભાઈ ચૌહાણ જણાવી રહ્યા છે ટીકરમાં વરસાદ ચાલુ છે. અજયભાઈ જણાવી રહ્યા છે ચુલીમાં વરસાદ ચાલુ છે. જગદીશભાઈ પટેલ જણાવી રહ્યા છે અમરનગરમાં વરસાદ. કરશનભાઈ જણાવી રહ્યા છે મોરબીમાં વરસાદ ચાલુ છે.
ઘણી બધી જગ્યાએ મિત્રો કોમેન્ટ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાએ ઓછા વધતા પ્રમાણમાં વરસાદ ચાલુ છે. મુન્નાભાઈ ગઢવી જણાવી રહ્યા છે પીપળિયામાં વરસાદ ચાલુ છે ધીમી ધારે. ચાવડા આસારામભાઈ જણાવી રહ્યા છે ધાંગધ્રામાં ફૂલ વરસાદ ચાલુ છે, સારી બાબત છે. દેવાભાઈ જણાવી રહ્યા છે ખોડ ગામમાં વરસાદ ચાલુ છે. એટલે આપણા હળવદ પંથકમાં તો વરસાદ ચાલુ જ છે. હળવદ, મોરબી, ધાંગધ્રા ત્યાં બધે ઓછા વધતા પ્રમાણમાં વરસાદ ચાલુ છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો આ મીડિયમ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હળવદ મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો મિત્રો. અજયભાઈ જણાવી રહ્યા છે ચુલીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. દેવુભાઈ પટેલ જણાવી રહ્યા છે દેવળિયામાં વરસાદ ચાલુ છે. પરેશભાઈ લોરિયા જણાવી રહ્યા છે મોરબીમાં વરસાદ ચાલુ છે. નવગણભાઈ ઇન્દરિયા જણાવી રહ્યા છે હલગામડામાં વરસાદ ચાલુ છે. ખૂબ સરસ મિત્રો, તમારો બધાનો સપોર્ટ અમને મળી રહ્યો છે. અમારા ફેસબુક પેજને 2 વર્ષની અંદર 18,000 ફોલોવર, ઇન્સ્ટાગ્રામની અંદર 7-8 હજાર ફોલોવર, અમારી પ્રાઇવેટ આઈડીમાં 11-12 હજાર ફોલોવર, 10,000 જેવા સબસ્ક્રાઈબર છે અમારી યુટ્યુબ ચેનલમાં. તમામ મિત્રોનો અમે આભાર માનીએ છીએ. ઘણા બધા મિત્રો અમારા 150 જેટલા વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોડાયેલા છે. તમામ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમે તમારા પ્રશ્નોને વાચા આપવા માટે, અમે તમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે અમારાથી થાય એટલી અમે મહેનત કરતા જ હોય છે. ગમે તે પ્રશ્નો હોય અમને મેસેજ કરી અમારા પર્સનલ નંબરમાં તમે મોકલી શકો છો. અમે તમારું નામ પણ ગુપ્ત રાખશું. કોઈ પણ એવી સમસ્યા હોય તો તમે અમને અવશ્ય જણાવજો. હા મિત્રો, ક્યારેક એવા બધા અનુભવ આપણને થતા હોય કે કોઈ ગામની અંદર આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે. આપણે હળવદ અને મોરબી, ધાંગધ્રા ત્યાંથી કોમેન્ટો આવે છે વરસાદ ચાલુ છે ધીમી ધારે. ખૂબ સારી બાબત છે. અત્યારે ખેડૂતોને ખરેખર વરસાદની જરૂર છે. અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી હાઈવે રોડના. અને બીજું મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. અને તમારે કોઈ પણ એવા પ્રશ્ન હોય તો તમે અમને ચોક્કસથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં પર્સનલમાં તમે અમને કહી શકો છો અને ફોન પણ કરી શકો છો. પ્રકાશભાઈ વરમોરા આપણા જે ધારાસભ્ય છે હળવદ ધાંગધ્રાના, તે પણ આપણો વિડીયો જોઈ રહ્યા છે અને તેમને આપણી કોમેન્ટ કરી છે. ખૂબ જાગૃત પત્રકાર, ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. તમે પણ ખેડૂતને જ્યારે કેનાલમાં પાણી જોતું હોય ત્યારે ખૂબ મદદ કરો છો. હાલ અત્યારે જ્યારે વરસાદ ખેંચાણો હતો અને ખરેખર ખેડૂતોને પાણીની જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી છોડાયું, તે બદલ હું ખેડૂત છું અને પછી પત્રકાર છું. તમામ ખેડૂત વતી તમારો હું આ સોશિયલ મીડિયા દ્વારા તમારો આભાર માનું છું. અને નાના મોટા માણસોના તમે પ્રશ્ન, અમે તમારા મેસેજ જોઈ છે કે હળવદમાં આ તારીખે આવશો, આ તારીખમાં આવશો, અને ઘણા બધા ખેડૂતોના અને લોકોના પ્રશ્નો હોય તે તમે પ્રશ્ન સાંભળો છો. તે બદલ અમે તમારો ધન્યવાદ માની છીએ. પ્રકાશભાઈ પણ આપણો આભાર માને છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. મિત્રો, આપણે હાલ અત્યારે તમને આ લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ તે હળવદ મોરબી હાઈવે રોડના છે. હાલ અત્યારે આ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે અને ખરેખર અત્યારે ખેડૂતોને વરસાદની ખાસ જરૂર છે. અત્યારે જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પવન નથી, તે પણ ખેડૂતો માટે ખરેખર સારી બાબત કહેવાય. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અમારા ફેસબુક પેજને ફોલો કરજો, લાઈક કરજો.
હળવદ મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. હાલ અત્યારે હળવદ મોરબી ધાંગધ્રા પંથકમાં વરસાદ છે તેવું કોમેન્ટ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. હાલ અત્યારે હવે આપણે એકાદી હોટલે થોડા ઘણા ચા પાણી પી. હાલ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ જેના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે અને આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ ભરમોરા પણ આપણો વિડીયો જોઈ રહ્યા છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમને પણ આભાર લખી અને આપણને કોમેન્ટ કરી છે. હાલ અત્યારે આ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમે તેમને તેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જયપાલસિંહ ગોયલ જણાવી રહ્યા છે વેજીટેબલ રોડ પર વીજળી પડી. વિડીયો હોય તો મિત્ર નાખજો. અમારો મોબાઈલ નંબર છે 9106252098. એ નંબર પર તમે હાય લખી વિડીયો મોકલજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.